વિદ્યાર્થી મિત્રો, આપણે સાદા ભૂતકાળ જે આપણે આગળના વિડીયોમાં એના વિધાન વાક્યો, નકાર વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યોમાં જે સહાયકારક ક્રિયાપદ શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો વિશે આપણે શીખ્યા. હવે જેમાં સાદા ભૂતકાળમાં જે છે એનો જે પ્રશ્નાર્થ વાક્યોનો બીજો પાર્ટ છે એટલે કે એનો બીજો ભાગ WH વાળા પ્રશ્નાર્થ વાક્યો જે આપણે તમારે 9, 10, 11 અને 12 તમારે ફ્રેમ ધ ક્વેશ્ચનમાં એ 3 માર્કનો ટોપિક હોય છે. એટલે કે એ ફ્રેમ ધ ક્વેશ્ચન તમારે એક વાક્ય આપેલું હોય છે અને વાક્યમાં શબ્દ કે શબ્દ સમૂહની નીચે અંડરલાઈન કરેલો હોય એ જે તે શબ્દ જવાબ રૂપે મળે એ રીતે તમારે 4 MCQ માંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે. એટલે આ રીતે એટલે ફ્રેમ ધ ક્વેશ્ચનમાં જે તમારે 3 માર્ક્સનો ટોપિક હોય છે તેમાં વાક્યમાં જે શબ્દ સમૂહની નીચે અંડરલાઈન કરેલો હોય એ શબ્દ જવાબ રૂપે મળે એ રીતે તમારે પ્રશ્ન વાક્ય તમારે પસંદ કરવાનું હોય છે. જ્યારે એની જે તમે 6થા ધોરણથી અને 8મું 9મું અને 10મા ધોરણમાં પણ ફ્રેમ ધ ક્વેશ્ચન પૂછાય છે. જે આગલા ધોરણમાં પણ તમે શીખ્યા છો એમાં તમારે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. જ્યારે તમારે 9મા અને 10મા 11 12 તમારે MCQ ના રાખવાનું છે. એટલે ફ્રેમ ધ ક્વેશ્ચન આમાં જે આપણે કાળમાં આપણે ટેન્સમાં સમજી લઈએ છીએ એની જે ફ્રેમ ધ ક્વેશ્ચન જે WH વાળા પ્રશ્નાર્થ વાક્યની હુ વાળી પ્રશ્નાર્થ વાક્યની રચના હુ એટલે કે કોણ કર્તાથી પ્રશ્ન વાક્ય બને છે. હુ પ્લસ V2 નું વિદ્યાર્થી મિત્રો એક યાદ રાખજો એક હુ થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યમાં જ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. બાકીનામાં ક્યાંય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે નહીં. હુ વાળા પ્રશ્ન વાક્યમાં જ જે તમારે એની જે વર્ક ફોર્મ નીચેની ખાલી જગ્યા હોય કે તમારે MCQ ના રૂપમાં તમારે વાક્ય પસંદ કરવાનું હોય ત્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોવું જોઈએ. એટલે કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, મુખ્ય કર્મ કે ગૌણ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન. આ રીતનું બીજું જે છે એ કોમન બનાવવા માટે વોટ એટલે શું જે મુખ્ય કર્મથી પ્રશ્ન વાક્ય બને, વેન એટલે કે ક્યારે, સમયથી પ્રશ્ન વાક્ય બને, વેર એટલે ક્યાં, સ્થળથી પ્રશ્ન વાક્ય બને, વાય શા માટે, એ રીઝન કારણથી પ્રશ્ન વાક્ય બને, હાઉ કેવી રીતે, ક્રિયા વિશેષણથી પ્રશ્ન વાક્ય બને, whom એટલે કોને, એ ગૌણ કર્મથી પ્રશ્ન વાક્ય બનશે, what એ મુખ્ય કર્મથી અને whom છે એ ગૌણ કર્મથી પ્રશ્ન વાક્ય બનશે. જ્યારે તમે મુખ્ય કર્મ કે ગૌણ કર્મથી પ્રશ્ન વાક્ય બનાવો ત્યારે અહીંયા કર્મ આવશે નહીં. એટલે મેં અહીંયા સ્ટાર માંગેલા છે કે કોમન વાક્ય રચના બને એટલા. એટલે આ જે 6 છે WH આ પ્રશ્ન સૂચક શબ્દો what, when, where, why, how અને whom જે આપણે મેં તમને આગળના જે ટેન્સમાં સાદા વર્તમાનકાળમાં એ જે વિગતવાર તમને લખાવેલું હતું એ તમે તૈયાર કરી લેજો. એટલે દરેક કાળમાં હું લખતો નથી. એટલે what, when, where, why, how and whom પ્લસ સાદા ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ be પ્લસ કર્તા અને ડી વપરાય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. જ્યારે who વાળા પ્રશ્ન વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળ પ્લસ what અને whom થી પ્રશ્ન વાક્ય બનાવો ત્યારે કર્મ ના આવે. બાકીનામાં જે when, where, why અને how માં કર્મ, મુખ્ય કર્મ કે ગૌણ કર્મ આવશે પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન. આ રીતે હવે આ 6, 7 અને આ ત્રીજી જે અલગ વાક્ય રચના છે હાઉ મેની એટલે કે કેટલા, જે કાઉન્ટેબલ જે છે વસ્તુ ગણી શકાય એના માટે હાઉ મેની ગણી શકાય તેના માટે એટલે કે કેટલા, હાઉ મચ એટલે કે કેટલું, નોન કાઉન્ટેબલ અને દ્રવ્યવાચક અને ભાવવાચક સંજ્ઞા માટે વપરાય છે હાઉ મચ. which કેવો, કેવી, કેવી, વિશેષણથી પ્રશ્ન વાક્ય બને whose કોનો, કોની, કોનું, સંબંધ વિભક્તિથી પ્રશ્ન વાક્ય બનશે એ જેને
સાદા વર્તમાન કાળમાં જે કે સર્વનામની સંબંધ વિભક્તિ મેં તમને એની સામે લખી દીધી, એટલે સાદા વર્તમાન કાળની જે વાક્ય રચના છે એ તમે તૈયાર કરી લેજો. સેનાથી પ્રશ્ન બનીને આગલા કાળમાં તમને શીખવી દીધું છે, એટલે મેં આમાં દરેકમાં મેં પાછું રિપીટ કરતો નથી. એટલે હાઉ મેની, હાઉ મચ, રીચ અને હુસ, એટલે મેં 3 વાક્ય રચના બનશે. એમાં આ 4માં હાઉ મેની, હાઉ મચ, રીચ અને હુસ પછી કર્મ આવશે. હાઉ મેની સ્ટુડન્ટ્સ, હાઉ મચ વોટર, which school, whose father. એટલે આ રીતે આ 4 ની સામે કર્મ આવશે. કર્મ પછી જે તે કાળની સહાયકારક ક્રિયાપદ સાદો ભૂતકાળ છે એટલે ડીડ આવશે, અને ડીડ મૂક્યા પછી કરતા આવશે. કરતા પછી અહીં ડીડ મૂકવાનું છે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, પ્લસ અન્ય શબ્દ પ્લસ લેસન માર્ક. આ રીતની આ મુખ્ય 3 વાક્ય રચના છે. હાઉ ફાર, હાઉ લોંગ, એ આ પ્રમાણે આના પ્રમાણે જ વાક્ય રચના બનશે. અને જે મેં તમને કીધું હતું કે હાઉ ઓફન, જે હાઉ ઓફન છે ફક્ત સાદા વર્તમાન કાળમાં જ આવશે, બીજી ક્યાંય નહીં આવે. એટલે યાદ રાખજો, સાદા ભૂતકાળમાં આ 3 જ વાક્ય રચના હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે સાદા ભૂતકાળ જે ફેમ ધ ક્વેશ્ચન જે 3 વાક્ય રચના છે, હુ પહેલી હુ વાળી વાક્ય રચના, બીજી છે વોટ, વેન, વેર, વાય, હાઉ, whom થી શરૂ થતા પ્રશ્ન વાક્ય, અને ત્રીજી વાક્ય રચના છે હાઉ મેની, હાઉ મચ, રીચ અને હુસ થી શરૂ થતા પ્રશ્ન વાક્યની વાક્ય રચના. એ 3 આપણે એનાથી આપણે જે વાક્ય આપેલું હોય છે એની નીચે જે શબ્દ કે શબ્દ સમૂહની નીચે અંડરલાઈન કરેલું હોય છે, એને આ જે શબ્દ છે એ શબ્દ એ જવાબ રૂપે મળે એ રીતે આપણે પ્રશ્ન વાક્ય કેવી રીતે બનાવવો એ આપણે શીખીએ. પેલું છે વિવા, ગેટ એ નાઇસ ગિફ્ટ ટુ અનુજ ઓન હિઝ બર્થડે. એટલે વિવાએ અનુજને તેના ઓન હર, વિવા સ્ત્રી બોલવું ઓન હર બર્થડે, એટલે વિવાએ તેના જન્મદિવસ ઉપર અનુજને એક સરસ ભેટ આપી. દેવ છે એટલે વાક્ય કયા કાળનું છે એ ઓળખવાનું રહેશે. એટલે અહીંયા કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવ્યું, કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ વાળું રૂપ હોય તો સાદો વર્તમાન કાળ, અને કરતા પછી ક્રિયાપદનું વિધાન વાક્ય છે એટલે ક્રિયાપદનું ભૂતકાળનું V2 નું રૂપ છે એટલે સાદા ભૂતકાળનું વાક્ય છે. એટલે કાળ ઓળખ્યો, કાળ ઓળખ્યા પછી હવે આ નાઇસ છે, નાઇસ ગિફ્ટ, તો ભેટ કેવી, સરસ. તો એ નાઇસ થી પ્રશ્ન વાક્ય બનશે. તો એ સરસ એ શું છે એ શબ્દ, તો એ ગિફ્ટ જે છે એના અર્થમાં વધારો કરે છે. એટલે નાઇસ શબ્દ છે વિશેષણ છે, એ છે આર્ટિકલ છે, અને નાઇસ છે એ નાઇસ ગિફ્ટ, એટલે વિશેષણથી પ્રશ્ન વાક્ય બનતું હોય તો which થી બનશે. અને which છે એ ત્રીજી વાક્ય રચનામાં આવશે હાઉ મેની, હાઉ મચ અને which, એટલે which થી પ્રશ્ન વાક્ય બનશે. which પછી કર્મ આવશે એટલે કેવી ભેટ, એટલે which gift પછી સહાયકારક ક્રિયાપદ સાદા ભૂતકાળનું ડીડ, પછી કર્તા આવશે વિવા. કરતા પછી ક્રિયાપદનું મૂળ દેવનું ભૂતકાળનું રૂપ છે તો એનું મૂળ રૂપ ગીવ આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે એમ્પ્લિકેશનમાં જ્યારે તમારે એમસીક્યુ પસંદ કરવાના હોય છે ત્યારે અહીંયા ગીવ પણ આપેલું હોય છે અને ગીવ પણ આપેલું હોય છે, એટલે વિકલ્પ આખો વાંચીને જ એને તમારે જવાબ રૂપે લખવો. એટલે ગીવ યુ, ગિફ્ટ અહીંયા આવી ગયું કર્મ, ટુ અનુજ on her birthday. વિવાએ અનુજને હરના અને બીજ આવશે
his birthday. Question mark. એટલે which gift did Viva give to Anuj on his birthday? એટલે કે વિવાએ અનુજને તેના જન્મદિવસ ઉપર કેવી ભેટ આપી? which gift? તો સરસ ગિફ્ટ આપી. સરસ, જૂની, નવી, એ જે વિશેષણ છે તો આ વિશેષણથી which થી પ્રશ્ન વાક્ય બનશે. હવે ટુ અનુજ, તો ટુ અનુજ છે એ કે વિવાએ અનુજને તેના જન્મદિવસ ઉપર એક સરસ ભેટ આપી. તો કોને ભેટ આપી? તો અનુજી. તો whom પ્રશ્ન વાક્ય બનશે. જે બીજી વાક્ય રચના છે whom, whom એ બીજી વાક્ય રચના પ્રમાણે what, when, where, why, how અને whom પછી did આવશે, પછી કરતા બ્રીવા, કરતા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ give, પછી બાકી લીધું a nice gift, a nice gift. તો અનુજ આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ એટલે નીકળી જશે on his birthday. On his whom did Viva give a nice gift on his birthday? એટલે વિવાએ તેના જન્મદિવસ ઉપર હું એટલે કોને ભેટ આપી? તો હું અનુજ છે ગૌણ કર્મ આવ્યું એટલે ગૌણ કર્મ એટલે હિન્દી પ્રશ્ન વાક્ય બન્યું. હવે ઓન હિઝ બર્થડે એટલે ઓન હિઝ બર્થડે સમય દર્શાવે છે કે તેના જન્મદિવસ ઉપર જ એને ભેટ આપી. એટલે વેન એટલે ક્યારે, વેન બીજી વાક્ય રચનામાં આવે કે વેન ડીડ, ડીડ પછી કરતા બ્રીવા, ક્રિયાપદનું મૂળરૂપ give, a nice gift. to Anuj. Question. When did Viva give a nice gift to Anuj? એટલે વિવાએ અનુજને ક્યારે સરસ ભેટ આપી? તો તેના જન્મદિવસ ઉપર. જવાબ મળી ગયો. આ રીતના which નાઇસ છે વિશેષણ દર્શાવે છે તો which થી પ્રશ્ન વાક્ય બન્યું. અનુજ છે ગૌણ કર્મ છે, આ જે ગિફ્ટ છે એ મુખ્ય કર્મ છે, અનુજ છે ગૌણ કર્મ છે, ગૌણ કર્મ હિન્દી પ્રશ્ન વાક્ય બન્યું. on his birthday એ સમય છે એના જન્મદિવસ ઉપર ભેટ એ પ્રશ્ન વાક્ય બન્યું. આ રીતના ત્રણ પ્રશ્ન વાક્ય તમારે તો એક જ વાક્ય આપેલું હોય છે, વાક્યમાં એક વાક્યમાં એક જ શબ્દ નીચે અંડરલાઈન હોય છે એટલે એક જ પ્રશ્ન વાક્ય તમારે એક વાક્યમાંથી પસંદ કરવાનું છે. અહીંયા બીજો એક્ઝામ્પલ છે સ્ટુડન્ટ્સ વેન્ટ એટલે ગયા, ગુરુ ભૂતકાળનું છે ટુ રાજકોટ બાય ટ્રેન એટલે વિદ્યાર્થીઓ ટ્રેન દ્વારા રાજકોટ ગયા. તો બાય ટ્રેન છે એટલે કેવી રીતે ગયા? તો ક્રિયા વિશેષણથી કે હાઉ, હાઉથી પ્રશ્ન વાક્ય બનશે. તો એ બીજી વાક્ય રચનામાં આવશે હાઉ, હાઉ પછી ડી આવ્યું, કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવ્યું એટલે સાદા ભૂતકાળનું વાક્ય બન્યું. એટલે હાઉ સાદા ભૂતકાળનું સહાયક ક્રિયાપદ ડીડ આવ્યું. હાઉ ડીડ પછી કરતા સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટ્સ કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ વેન્ટનું ગો થશે. ગો ટુ રાજકોટ. બાય ટ્રેન તેનાથી આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ કે ટ્રેન નીકળી જશે. હાઉ ડીડ સ્ટુડન્ટ્સ ગો ટુ રાજકોટ? વિદ્યાર્થીઓ રાજકોટ કેવી રીતે ગયા? તો ટ્રેન દ્વારા, બસ દ્વારા, બાઇક દ્વારા. એટલે કેવી રીતે જે જવાની ક્રિયા છે એ ક્રિયા વિશેષણથી એટલે હાઉથી પ્રશ્ન વાક્ય બન્યું. અને યાદ રાખજો કે જે તે કાળના જે બીજી વાક્ય રચના છે when, where, why, how અને whom થી શરૂ થતા પ્રશ્ન વાક્ય પછી જે તે કાળનું સહાયક ક્રિયાપદ પછી કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે.
હવે જે ત્રીજું એક્ઝામ્પલ છે તે વેન્ટ હોમ, તેઓ ઘેરે ગયા. કરતા છે સર્વનામ આપ્યું છે બીકોઝ, કારણ કે they were tired. તેઓ ઘેરે ગયા કારણ કે તેઓ they were tired એટલે થાકી ગયા હતા. એટલે તેઓ ઘેરે ગયા કારણ કે તેઓ થાકી ગયા હતા. તો તેઓ ઘેરે જવાનું કારણ શું હતું કે તેઓ થાકી ગયા હતા એટલે ઘેરે ગયા. તો એ રીઝન છે. તો રીઝન છે એટલે why થી પ્રશ્ન વાક્ય બનશે. why એ બીજી વાક્ય રચનામાં આવશે why પ્લસ did આવશે. why did પછી કરતા છે why did કરતા એ they છે તો એ they. પછી ક્રિયાપદનું મૂળ went to go થશે. go મૂળ જે અંડરલાઈન કરેલ શબ્દ છે એ નથી આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ એટલે નીકળી જશે. why did they go home, તેઓ ઘેરે શા માટે ગયા. તો ઘેરે શા માટે ગયા આપણે એનું કારણ હતું તેઓ થાકી ગયા હતા એટલે why થી પ્રશ્ન વાક્ય બન્યું. હવે ચોથું એક્ઝામ્પલ છે the teacher explained, એટલે શિક્ષકે explain એટલે સમજાવ્યું, us એટલે અમને, third poem એટલે ત્રીજી કવિતા વેરી નાઇસલી ખૂબ સરસ રીતે. એટલે શિક્ષકે અમને ત્રીજી કવિતા ખૂબ જ સરસ રીતે એક્સપ્લેન એટલે સમજાવી. ક્રિયાપદનું V2 નું રૂપ છે કરતા પછી અને ભૂતકાળનું રૂપ આવ્યું એટલે સાદો ભૂતકાળ થયો. હવે વાક્ય સાદા ભૂતકાળનું નક્કી થયું. આપણે તો અત્યારે કાળ વાય શીખીએ છીએ પરંતુ તમારે જ્યારે બધા જે પરીક્ષામાં છે બધા મિક્સ કાળમાં છે એટલે પહેલા વાક્ય છે એ કયા કાળનું છે એ ખાસ તમારે જોવાનું રહેશે. એ પ્રમાણે જે તે કાળનું સહાયકારક ક્રિયાપદ વાળું જે પ્રશ્ન વાક્ય છે તમારે 4 વિકલ્પમાંથી પસંદ કરવાનું રહેશે. એટલે પહેલા જે મુખ્ય જે પ્રશ્ન છે એ કયા કાળનું છે એ વાક્ય તમારે હંમેશા કાળ ઓળખવાનું રહેશે. અને આ અત્યારે તમને ટેન્સ શીખવીએ છીએ તો એ તમારે કાળ જ કયા કાળનું વાક્ય છે એ ખાસ ઓળખવાનું રહેશે. અને કાળ ઓળખશો તો જ આગળના ગ્રામરના ટોપિક આવડશે. અને ગ્રામરના જે આ ટેન્સ છે એ ટેન્સમાં ન ખ્યાલ આવે તો આગળના ટોપિકમાં કંઈ પણ ખ્યાલ આવશે નહીં. એટલે કંઈ પણ ખ્યાલ ન હતો તો વિડીયો છે એ પાછો રિપીટ કરીને પાછું એ શીખી લેવું. એટલે શિક્ષકે અમને ત્રીજી કવિતા ખૂબ સરસ રીતે શીખવી. ટીચર છે એ કરતા છે એક્સપ્લેન છે વર્બ એટલે કે ક્રિયાપદ ભૂતકાળનું રૂપ છે. અસ એટલે અમને, તો કોને? તો અમને એ ગૌણ કર્મ થયું. થર્ડ પોએમ ત્રીજી કવિતા, તો શું શીખવી? ત્રીજી કવિતા એ મુખ્ય કર્મ થયું. અને વેરી નાઇસલી ખૂબ સરસ રીતે એ ક્રિયા વિશેષણ છે કે ત્રીજી કવિતા કેવી રીતે શીખવી? તો ખૂબ સરસ રીતે શીખવી એટલે ક્રિયા વિશેષણ. અહીંયા જે કેવી રીતે છે બાય ટ્રેન છે કોના દ્વારા જાઓ છો તો ત્યારે પણ ક્રિયા વિશેષણનો ઉપયોગ થશે. અને આ જે ક્રિયા વિશેષણ અહીંયા પણ આપેલું છે એટલે અસ્થિ પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ. એટલે અહીંયા ગૌણ કર્મ છે, ગૌણ કર્મ છે એટલે તમારે whom થી પ્રશ્ન વાક્ય બનશે. whom એ બીજી વાક્ય રચનામાં આવશે. whom પછી did, whom did પછી કરતા ટીચર, whom did the teacher કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ explain, EXPLAIN explain. અસ છે અસથી આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ કે નીકળી જશે. થર્ડ પોએમ very nice. Listen what whom did the teacher explain third poem very nicely. કે ત્રીજી
કવિતા શિક્ષકે કોને શીખવી? તો કે અમને શીખવી. તો આ પ્રશ્ન વાક્યનો જવાબ છે જે અંડરલાઈન કરેલો શબ્દ છે એ મળી જાય છે. એટલે ગૌણ કર્મ છે. જો થર્ડ પોઈન્ટની નીચે અંડરલાઈન હોય તો શેનાથી પ્રશ્ન વાક્ય બને? વોટ. તો વોટ did the teacher explain us very nicely? એટલે કે અમને શિક્ષકે શું ખૂબ સરસ રીતે શીખવ્યું. તો મુખ્ય કર્મ તો વોટ થી પ્રશ્ન વાક્ય બનશે. અહીંયા ગૌણ કર્મ છે તો whom થી પ્રશ્ન વાક્ય બનશે. પછી વેરી નાઇસલી છે એ તમને હમણાં કીધું કે ક્રિયા વિશેષણ છે તો ક્રિયા વિશેષણ છે તો શેનાથી પ્રશ્ન વાક્ય બનશે? તો હાઉ થી પ્રશ્ન વાક્ય બનશે. હાઉ પ્લસ એ બીજી વાક્ય રચના છે એટલે ડીડ આવશે. સારા ભૂતકાળનું સહાયકારી ક્રિયાપદ પછી કરતા ટીચર. ક્રિયાપદનું મોટું એક્સપ્લેન. પછી us થર્ડ પોઈન્ટ. વેરી નાઇસલી જેનાથી આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ નીકળી જશે. હાઉ ડીડ ધ ટીચર એક્સપ્લેન અસ? થર્ડ પોઈન્ટ. એટલે શિક્ષકે અમને ત્રીજી કવિતા હાઉ એટલે કેવી રીતે શીખવી? ખૂબ સરસ રીતે શીખવી. જવાબ મળી જાય છે. આ રીતે ગૌણ કર્મ, મુખ્ય કર્મ, ક્રિયા વિશેષણ. હવે આપણે અહીંયા એક કર્તાથી પ્રશ્ન વાક્ય બનાવી લઈએ. એ તો તમને આવડે છે. આ ટીચરની નીચે અંડરલાઈન હોય તો who થી પ્રશ્ન વાક્ય બને અને who થી તો એમાં જે કર્તાને દૂર કરી who, પછી એક્સપ્લેન ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ આવશે explain. એક્સપ્લેન us. થર્ડ પોએમ very nicely. who explain us third poem very nicely? એટલે કોણે આપણને બીજી કવિતા ખૂબ સરસ રીતે શીખવી? તો ધ ટીચર. આજની આ who વાળી વાક્ય રચના છે તો સૌ સરળ છે. કર્તાને દૂર કરી અને પછી એ કર્તાની જગ્યાએ who લગાડવાનું અને બાકીનું અધરવાઇઝ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાદા ભૂતકાળના વિધાન વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારી ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય અને WH વાળા જે બીજી વાક્ય રચના જે પ્રશ્નાર્થ વાક્યની છે એમાં આપણે ફ્રેમ ધ ક્વેશ્ચન આન્સર શીખ્યા. આમ તમારે આ જે ગ્રામર છે એ મુખ્યત્વે બે ટોપિકમાં પૂછાય છે. એક તો ચેન્જ ધ ટેન્સમાં. ચેન્જ ધ ટેન્સ એક કાળમાંથી બીજા કાળમાં તમારે પેરા આપેલો હોય છે એ તમારે સ્ટાર્ટ ધીસ વે આપેલું છે એમાં તમારે બદલાવાનું હોય છે. અને બીજું છે કે ફ્રેમ ધ ક્વેશ્ચન એટલે જે વાક્ય આપેલું હોય છે અને એમાં જે તે શબ્દ કે શબ્દ સમૂહ નીચે અંડરલાઈન કરેલું હોય એ શબ્દ જવાબ રૂપે મળે એ રીતે તમારે પ્રશ્ન વાક્ય તમારે વિકલ્પમાંથી પસંદ કરવાનું હોય છે. આ રીતે આપણે સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળને આપણે અહીંયા બે ગ્રામરના ટોપિક અહીંયા પૂરા કરીએ છીએ. એ માટે ખાસ જે વિડીયો જોઈ અને એની પ્રેક્ટિસ કરવી.